નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, 2-3 દિવસથી હવામાન ખાતાની આગાહી હતી 2-3 દિવસમાં વરસાદ પડશે અને એ પ્રમાણે ખેડામાં વરસાદ પડ્યો છે। પરંતુ તે અગાઉ આપણે એક આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે, મુંબઈથી આવ્યા છે અને બપોરનો માહોલ કેવો હતો? 3-1 વાગે ફૂલ તાપ હતો અને સાંજે વરસાદ પડ્યો હતો। હવે આપણા મિત્રને સાંભળીએ। આપણે આમનો ઘનશ્યામભાઈનો વિડીયો જોઉં છું, જીપી સિરીઝ ખૂબ સુંદર બતાવે છે વિડીયો બધો ખેડાનો, આપણા ગામનો, તે જોઈને આમ સારું મજા આવે છે આમ જોવાની। અને તમે મૂળ ખેડાના જ છો? હા, અને હું મૂળ ખેડાના જ છું, આપણે શેઠવાડામાં। અને આપણે દેરાસર છે, આપણે મોટું ખેડા દેરાસર, અહીંયા આવીએ છીએ દર્શન સેવા પૂજા કરવા। અને તમારા મામાને એમનું જે નામ હોય એ કોને? એટલે ખ્યાલ કીર્તિભાઈ મણીલાલ શેઠ મારા મામા થાય, શેઠવાડામાં રહેતા હતા? શેઠવાડામાં, યસ યસ, એમનો ભાણ્યો છું અને અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે? દર્શન સેવા પૂજા કરી છે અને કલીકુંડ જઈને? હા, બોમ્બે રહીએ છીએ। હા હા હા, બીજા આજુબાજુ દર્શન કર્યા બધે કલીકુંડ માતા, બસ સારું લાગે છે। પણ તમે મને અત્યારે કેવી રીતે ઓળખી ગયા? વિડીયો? હા, તમને વિડીયોમાં જોવું એટલે ખ્યાલ આવે, વિડીયોના આધારે ઓળખી ગયા હતા? મારે તમને મળવું જ હતું। મિત્રો, આપણા ખેડાના જ મૂળ નિવાસી છે ને, મુંબઈ રહે છે અને આપણા જીપી સિરીઝના વિડીયો જોવે છે। બપોરનો માહોલ કેવો છે આપ જોઈ રહ્યા છો, અને પછી સાંજે 5 વાગ્યાના સુમારે વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે। અત્યારે છાંટા પડી રહ્યા છે, એટલે આપણે ખેડાના વિવિધ વિસ્તારોમાં જઈ અને વરસાદી માહોલ બતાવીશું। ભદ્રકાળી ચોક છે, અર્પણ હોસ્પિટલ હતી તે અર્પણ સેન્ટર અને ભદ્રકાળી ચોક, વરસાદ અત્યારે હવે ધીરે ધીરે ચાલુ થયો છે। પારસ કોમ્પ્લેક્સ છે અને આ આપણા લાલ દરવાજા વિસ્તાર, વરસાદ હવે થોડો વધ્યો છે। અને અહીંયા ટ્યુશનથી આવી રહેલા અને ટ્યુશન જઈ રહેલા વિદ્યાર્થીઓ દેખાય છે, કારણ કે હમણાં અડધો કલાક પહેલાં જે વરસાદના વાવડ જ દેખાતા ન હતા અને અચાનક જ મજા આવે છે। હા, વડવારી શહેરી વિસ્તાર છે અને આ વિદ્યાર્થી ટ્યુશન કંઈ જઈને આવ્યો છે અને વરસાદમાં પલળવાની નાહવાની મજા આવે છે ના હોય? હા, અને વરસાદી છાંટા એટલે જોરદાર પડતા હતા, એટલે આ ભાઈ છે પ્રકાશભાઈનો દીકરો છે અને અહીંયા પારસ કોમ્પ્લેક્સ આગળ ઊભો રહી ગયો છે, કારણ કે વરસાદ થોડો વધી રહ્યો છે। આપણે પણ વરસાદમાં પલળતા જ આ બધું કવરેજ કર્યું છે, કારણ કે ખેડાના વિવિધ આપણે નજારા આપણે બતાવીએ છીએ। આપ જોઈ રહ્યા છો, વરસાદ હવે જરા ભારે ઝાપટું પડી રહ્યું છે અને આપણે પણ વરસાદમાં પલળી રહ્યા છે। મા મહિનાનું માવઠું એ હમણાં એક સરસ ગુજરાતી સોંગ ખૂબ જ ફેમસ થયો છે અને એ પ્રમાણે જ આપણે મા મહિનાનું માવઠું એ આ વ્લોગનું ટાઇટલ રાખ્યું છે। દુકાનદારો બધા બહાર ઊભા છે, સંજયભાઈ છે અને હરિયાણાનો યુવાન છે અને એ આપણા વ્લોગ વિડીયો જુએ છે। અને આપ જોઈ રહ્યા છો આ પારસ કોમ્પ્લેક્સ તરફ। ખેડા શહેર એક ઊંચા ટેકરા પર વસેલું શહેર છે, આપણે અગાઉ પણ જણાવ્યું છે। અને થોડો વરસાદ પડે, પાણી ઢોળવામાં આવે તો પણ પાણી તરત 5 હાથડીથી આગળથી પણ વહીને સીધું લાલ દરવાજામાં થઈ અને બહાર નીકળે છે। એટલે અત્યારે સારો વરસાદ પડ્યો છે અને પાણી તમે જુઓ, નદીનું પેલું વહેણ હોય એ રીતે પાણી અહીંથી વહી અને નીચે ઢાળમાં જાય છે। સામે લોખંડીયો પુલ છે દરવાજાની અંદર અને ત્યાંથી સીધો ઢાળ, આપણે ખૂબ જ ઉપર ઊભા છે પણ દરરોજ અવર જવર કરીએ છીએ એટલે આપણને ઢાળનો ખ્યાલ નથી આવતો। ખરેખર આ આબુના જેવા રસ્તા હોય છે, આબુના જે આપણે ઉપર જઈએ છીએ હિલ સ્ટેશન, એ ટાઈપ ખેડાનું માહોલ વાતાવરણ એવું હોય છે। નીચેથી છેક ઉપર આપણે પોસ્ટ ઓફિસ છીએ ત્યાં સુધી સીધો ઢાળ છે। એટલે હરીશભાઈ છે ફોટોગ્રાફર અને પલળતા વરસાદમાં મોજ માણતા આવી રહ્યા છે। અને આપણે થોડું જો વરસાદ થોડો પડ્યો તો પાણી કેટલું જબરજસ્ત વહી અને બહાર શહેરની બહાર વહી રહ્યું છે। આપ જુઓ, લાલ દરવાજામાં થઈ અને પાણી બહાર જઈ રહ્યું છે। ખેડા શહેર ઊંચા ટેકરા પર વસેલું શહેર છે અને એની આજુબાજુ શેરડી, વાત્રક નદી અને અન્ય ઝરણા એટલે કે વહેરા એ વહે છે। ગુરુકુલના વિદ્યાર્થીઓ છે કે કામ અર્થે આવ્યા હશે હરિયાણાથી, અને હમણાં વરસાદના કોઈ અજાણ જ ન હતા। આપણે 3 વાગ્યાનો નજારો જોયો, તાપ હતો, તડકો હતો અને 4-4:30 પછી વાતાવરણ થોડું બદલાયું હતું અને 5:15ના અરસામાં વરસાદ પડવાનું શરૂ થયું હતું અને પછી તો ધોધમાર વરસાદ પડ્યો। પવન અને વાવાઝોડું પણ જોરદાર હતું। જોઈ શકો છો, નદીનું પાણીનું વહેણ હોય એવું પાણી ખેડા શહેરનું
વહી મુખ્ય રસ્તાઓ છે આ લાલ દરવાજાવાળા, અને ત્યાંથી બહાર વહી રહ્યું છે પાણી. વરસાદ કેવો પડ્યો છે એ તમને ખ્યાલ આવે છે. અને એ સાથે ખેડાનો ઢોળાવ એટલે આમ ઢાળ છે આખો. ખેડા શહેર ઊંચા ટેકરે છે, એનું આ તમને આ પાણીના પ્રવાહ ઉપરથી થોડો આઈડિયા આવી જશે. અને આપણે હંમેશા જીપી સિરીઝના દર્શકોને ખેડાનો માહોલ બતાવતા જ રહીએ છીએ. આજની તારીખ છે 2/3/2024, અને આ ખેડા પોલીસ સ્ટેશનની બહાર ખેડા મેમદાર રોડ ચોકડી છે. વરસાદ અહીંયા પણ પડી રહ્યો છે, અને હમણાં વાદળછાયું વાતાવરણ, પછી વરસાદ પડ્યો, અને પાછો અત્યારે તાપ નીકળ્યો છે. અત્યારે તાપ છે અને વરસાદ પણ ચાલુ છે. અને આપણે આ પોલીસ સ્ટેશન આગળ સામે કોમ્પ્લેક્સમાં છીએ, મયંકભાઈ પંડ્યાની ઓફિસે. અને આપ જુઓ, હવે તાપ પણ છે અને વરસાદ પણ પડે છે. હમણાં થોડી વારમાં એ નજારો આપણે બતાવીએ છીએ. આ સાઈડ જડેશ્વર મહાદેવ છે, અને આ આસોપાલવનું ઝાડ છે, એની પર તમે જુઓ વરસાદ કેટલો ધોધમાર પડી રહ્યો છે. 2 માર્ચ 2024 પોલીસ સ્ટેશન બહાર જો ખજૂરી નાળિયેરી એવું કંઈ ઝાડ છે, કોઈ હિલ સ્ટેશન જેવો માહોલ છે, અને વરસાદ ધોધમાર પડી રહ્યો છે. કૃણાલભાઈ છે, અને પાછળ તમે જુઓ તાપ છે, તડકો નીકળેલો છે. વરસાદ એટલો જબરજસ્ત પડી રહ્યો છે, અને તેમ છતાં સૂર્ય છે એ બાજુ, સૂર્યપ્રકાશ તમે જોઈ શકો છો. અને અહીંયા જુઓ વરસાદ, જબરજસ્ત વરસાદ મોટા ફોરા સાથે પડી રહ્યો છે, અને તાપ પણ છે. પાછળ જોઈ શકાય છે, તડકો દેખાય છે, અને સૂર્ય પણ દેખાય છે. મયંકભાઈ છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે. પોલીસ સ્ટેશન આગળ અહીંયા પાણી હંમેશા ભરાઈ જાય છે. થોડો પણ વરસાદ પડે તો અહીંયા પાણી જબરજસ્ત ભરાઈ જાય છે, અને થોડી વારમાં નિતાર બધું વહીને જતું રહે છે પાણી. પરંતુ આજુબાજુના ઢોળાવથી ઢાળનું પાણી બધું વહીને અહીં આવે છે. અને સામે જ ઊંચો ટેકરા ઉપર આપણો આ ખેડા જુઓ, પાછળ ઊંચો ટેકરો દેખાય છે. ખેડા મહેમદાવાદ રોડ છે આ. અને અહીંયા જુઓ થોડી જ વારમાં કેટલું બધું પાણી ભરાઈ જાય છે. પોલીસ સ્ટેશન આગળ આપણે ખેડા મહેમદાવાદ રોડ આગળ ઊભા છીએ, અને ત્યાં જબરજસ્ત પાણી ભરાયેલું છે. વરસાદ હજુ જબરજસ્ત ચાલુ છે, અને સામે સૂર્યપ્રકાશ પણ છે, સૂર્ય નીકળેલો છે, તડકો છે, અને વરસાદ પણ ચાલુ છે. જબરજસ્ત પાણી ભરાયેલું છે, અને સામે પાછળ કોમ્પ્લેક્સ ઉપર તડકો પડી રહ્યો છે, તાપ. જો અહીંયા સૂર્ય તમને દેખાશે, પાછળ સૂર્ય છે, પ્રતિબિંબમાં સૂર્ય દેખાય છે. પોલીસ સ્ટેશનની અંદરથી પ્રકાશ જે આવી રહ્યો છે તે. મા મહિનાનું માવઠું ટાઇટલ આપણું છે. વરસાદમાં મજા આવી ગઈ ને વરસાદમાં? હે, વરસાદનો સાચો આનંદ તો આ ટાણિયાઓ લઈ શકે છે. અને હવે આપણે લવલી ચા હાઈવે આવ્યા છે, મયંકભાઈને બંને અહીંયા મામાની સરસ ગરમ ચા હોય છે. ને આ રાજુ છે, એ હંમેશા આપણને જોઈને ખુશ થઈને ચા આપી દે છે. આપણે ચા થોડી જ પીએ છીએ, અને રાજુભાઈએ તરત ચા આપણને આપી દીધી છે. અને મયંકભાઈ સાથે આપણે ખેડા હાઈવે ચોકડી આગળ લવલીની ચા પી રહ્યા છે. લવલી ટી કોર્નર છે, મામાનું ચાનું આ જૂનું કાઉન્ટર છે. અને આ ગેટ વે ઓફ ખેડા મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્ય ધામ પ્રવેશ દ્વાર છે. અદ્ભુત નજારો છે, તમે જુઓ. એક બાજુ કાળા ડિબાંગ વાદળ છે, અને એક બાજુ સૂર્યપ્રકાશ પણ છે. સૂર્ય પણ છે, અને બીજી તરફ કાળા ડિબાંગ વાદળ પણ છવાયેલા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા સૂર્યપ્રકાશ છે, અને કેટલાક વિસ્તારમાં કાળા વાદળ છવાયેલા છે. ફરી આપણે પાછા પોલીસ સ્ટેશન આગળ આવ્યા છીએ, અને ત્યાં હજુ પાણી ભરાયેલું છે. વરસાદ સારો એવો પડ્યો છે, અને જબરજસ્ત વાવાઝોડા જેવું પણ હતું. પવન અને શીતલહેર, માહોલ આખો એકદમ ઠંડો માહોલ થઈ ગયો છે, કોલ્ડ માહોલ. હમણાં બપોરે થોડું ગરમી જેવું હતું, અને સાંજે માહોલ પલટાયો, વાતાવરણ પલટાયું, અને ઠંડો માહોલ થયો. અને પછી વરસાદ થોડા છાંટા પડ્યા, અને પછી જબરજસ્ત વરસાદ પડ્યો. અને અહીંયા જુઓ તમે, સૂર્યપ્રકાશ દેખાય છે. આ જુઓ, આ છે
રાજા શોપિંગ સેન્ટર અને માર્કેટ યાર્ડ બંનેની વચ્ચેનો નજારો છે. ત્યાં સૂર્યપ્રકાશ દેખાય છે અને બીજી સાઈડ ડાર્ક કાળા ઘનઘોર વાદળ ભરાયેલા વાદળ દેખાય છે. ખલાસ સેલની દુકાન છે અને મેં બધું ઢાંકી દીધું છે, કપડાને બધું. અહીંયા એમણે પણ આ લસણની લારી છે, શાકભાજીના વેપારી છે. શાકભાજી પર પાણી ઓટોમેટિક છંટાઈ ગયું છે અને એ વરસાદનો માહોલનો મોજ મેળવવા ચા પી રહ્યા છે ગરમા ગરમ. પાછળ છાત્રાલય શોપિંગ સેન્ટર દેખાય છે અને છાત્રાલય શોપિંગ સેન્ટર આગળ આ કાકા કપડાની લારી લઈને ઊભા રહેતા હોય છે. અત્યારે વરસાદ પડે છે એટલે બધું પેક કરી રહ્યા છે. મહેમદાવાદ સાઈડના ગામથી કાકા આવે છે. શુભમ પ્રેસ ક્રિસ છે અને એના મિત્રો છે બધા. અત્યારે વરસાદ છે અને ટેણિયા અંદર બેઠા છે. સરદાર ચોક ભારે ઝાપટું પડી ગયું, પછી અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. શાંત ચહલ પહલ આપ જોઈ રહ્યા છો. વરસાદ આવશે એના આગાહી થયેલી જ છે. સરદાર ચોક ખેડા તારીખ 2/3/2024 2 માર્ચ 2024નું માવઠું, મા મહિનાનું માવઠું, અને એનું બ્લોગ આપણે શેર કરી રહ્યા છીએ. ખેડા શહેર છે, ભરત મામાની દુકાન છે અને તાપ તડકો પાછો ખીલ્યો છે. પલભરમાં માહોલ વાતાવરણ બદલાઈ જાય છે. ઋતુ અનિશ્ચિત થઈ ગઈ છે. ઋતુચક્ર બદલાઈ ગયું છે અને ફરી જુઓ થોડી વાર પછી પાછો વરસાદ હવે ચાલુ થયું છે. એ જે સ્થળ, એ જગ્યા છે, હમણાં વરસાદ શાંત થઈ ગયો, તાપ તડકો હતો અને અચાનક વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જો એકદમ પવન અને આંધી જેવું વાછોટ જબરજસ્ત આવી રહી છે અને આપ જોઈ રહ્યા છો પવન, ઠંડા શીત લહેર પણ વહી રહી છે અને ભારે વાવાઝોડા જેવું માહોલ થઈ ગયો છે. એકદમ ધૂંધળું વાતાવરણ થઈ ગયું છે એટલે પાણી, ભેજ અને પવન જોઈ રહ્યા છો કેટલું જબરજસ્ત શીતલહેર અને વાવાઝોડા માવઠાનું અહીંયા દ્રશ્ય દેખાય છે. બધું ઝાંખું ધૂંધળું દેખાય એટલો ભારે વરસાદ પડી રહ્યો છે અત્યારે. પવન જબરજસ્ત પવન છે અત્યારે, એકદમ કોલ્ડ વેવ, ઠંડો માહોલ થઈ ગયો છે. થોડી વારે વાતાવરણ માહોલ બદલાય છે. સાંજે લગભગ 6:15 વાગ્યાનો સમય છે. પવન આપણે જોઈ શકાય છે કેવો પવન છે ઉપર. બહાર તો ઊભું ના રહી શકાય એટલું છે. આપણે અંદરથી જ શૂટિંગ કર્યું છે. ચિરાગભાઈ બહાર ગયા હતા કોઈ એમના પ્રિન્ટિંગના કામે અને બધું વસ્તુ લઈને આવ્યા છે પલળતા અને અંદર આવી ગયા છે. બધી વસ્તુ લઈ એમની બિઝનેસની વસ્તુઓ છે. શોપિંગ સેન્ટરના ગેલેરી છે, ત્યાં પણ પાણી ભરાયા છે. વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો જોરદાર. સંતરામ ટેલર મામા છે, બધા અત્યારે કામકાજ છોડી બહાર ગેલેરીમાં ઊભા રહ્યા અને વરસાદની મોજ, વરસાદનો આનંદ મેળવી રહ્યા છે. સરદાર ચોકમાં પાણી ભરાઈ ગયા છે, આપ જોઈ રહ્યા છો. અને વરસાદ હજુ ચાલુ જ છે. કમોસમી વરસાદ, જબરજસ્ત પાણી ભરાઈ ગયું છે અહીંયા. અને આ આપણે રાજા શોપિંગથી પરા દરવાજા જવાનો રસ્તો છે, ત્યાં પણ પાણી જબરજસ્ત ભરાઈ ગયું છે. પાછળ ટોકીની પાછળનો મોમીનવાડ તરફ જવાનો રસ્તો છે. આ પરા દરવાજા તરફનો રોડ છે. આપ જો લારીઓને એના વ્હીલ પાણીમાં ડૂબી ગયા છે. પાણીની પરબ છે સામે, અને સામે સરદાર શાક માર્કેટ છે ને એક બસ સ્ટેશન તરફ જવાનો રસ્તો છે અને આ નગરપાલિકા તરફ જતો રસ્તો છે. આ જો વરસાદ કેટલો જબરજસ્ત પડી રહ્યો છે, આ દ્રશ્ય જોઈને આપને ખ્યાલ આવી જાય. મા મહિનાનું માવઠું, કમોસમી વરસાદનું આ ઝાપટું આવ્યું છે અને ખેડાના બજારની આપણે
સ્થિતિ બતાવી રહ્યા છીએ. ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ પેલું જે હમણાં વાવાઝોડા જેવું હતું, પવન હતો, સુસવાટા સાથે પવન, એ અત્યારે નથી. શાંત વરસાદ પડી રહ્યો છે અને પાણી ખેડા થઈ ગયું છે. આપ જુઓ, સરદાર ચોક ને એ વિસ્તાર દરિયા જેવું લાગે છે માહોલ. અગાઉ પણ આપણે હવે જ્યારે વરસાદ પડ્યા છે ત્યારે એનો બ્લોગ શેર કર્યા છે. અને જે ખેડા શહેરના બહાર રહેતા દેશ અથવા વિદેશ, એ બધા આપણા વ્યુઅર્સ આ વિડીયો જોઈને આપણને હંમેશા પ્રેરણા આપે છે, પ્રેરિત કરે છે કે ખેડાના આ બધા માહોલ આપ બતાવતા જ રહેજો. અને એ પ્રમાણે આજે સવારે બપોરે લગભગ 3 વાગે આપણે મુંબઈથી ભાઈ પારસભાઈ શાહ આવ્યા હતા. એમણે આપણને જોઈને જ ઓળખી ગયા, ક્યારે મળ્યા નહોતા, પણ તેમણે ખેડાના વિડીયો બધા જોયેલા છે, એટલે આપણને ખાસ એમણે બિરદાવ્યા. અને એટલે જ આપણે આ બધું કવરેજ કરી અને બતાવીએ છીએ. મયંકભાઈ પંડ્યા છે, હવે અત્યારે ન્યૂઝ માટે નીકળ્યા છે. એ ચક્કર મારીને આવ્યા છે મયંકભાઈ. પત્રકાર, મીડિયા પત્રકારની લાઈફ કેવી હોય છે એ આપ જોઈ શકો છો. વરસાદ, ઢાળ, તાપ, કોરોના હોય કે અન્ય ભૂકંપ હોય, પત્રકારો હંમેશા પ્રજાની વચ્ચે જ રહેતા હોય છે. અને એ પ્રમાણે મયંકભાઈ ન્યૂઝ કવરેજ કરવા, ફોટો ક્લિક કરવા, વરસાદી માહોલ બતાવવા માટે હાઈવે તરફ જઈને આવ્યા છે. અને હવે આપણે સરદાર ચોક પાછળ દેખાય છે. મયંકભાઈ ઉપર જ આવશે અને અહીંયા નિયમ પ્રમાણે અહીંયા ચિરાગભાઈ સાથે ચા પીશું. અને મનોજભાઈ પણ આવી ગયા છે. આર્યન સ્ટુડિયો મનોજભાઈ હંમેશા જ્યારે પણ આવું હોય ત્યારે આવે છે. ક્રિસ ઊભો છે ભાઈ, ચિરાગભાઈનો દીકરો છે. અને શુભમ પ્રેસ આગળ બધા ચા પીશું. હવે ચિરાગભાઈ હમણાં પલળીને આવ્યા છે, એટલે એમનું જરા કામકાજ બધું જે લાવ્યા છે સેટિંગ કરે છે, ગોઠવે છે. અને આ મહેન્દ્રભાઈ દ્વારા આપણને સૌજન્ય વિડીયો નગરપાલિકા વિસ્તારનો મળ્યો છે. જૂનો ટાવર છે, અતીતની યાદ દર્શાવતો એ ટાવર અહીં ઊભો છે. ને એ વરસાદી માહોલ આપ જોઈ રહ્યા છો. સૌજન્યથી આ વિડીયો આપણને પ્રાપ્ત થયો છે અને એક માહોલ થોડો છે એવું બતાવી દઈએ છીએ. આ મુલકી ભુવન આગળ છે, અહીંયા જબરજસ્ત પાણી ભરાઈ રહે છે હંમેશા. અને આપ જુઓ, સ્કૂટર ને બધું લગભગ અડધા વાહનો પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. અને બધા ઊભા છે વેપારીઓ બહાર. જો કેટલા બધા વરસાદ પાણી ભરાયેલું છે. અને બધા જ સ્કૂટર અડધા વ્હીલ એના પાણીમાં ગરકાવ છે. જો ખ્યાલ આવી ગયો કેટલું પાણી છે. અને આ વિડીયો આપણે મયંકભાઈ દ્વારા જ સૌજન્યથી પ્રાપ્ત થયો છે. આ અલક્ષા કોમ્પ્લેક્સ છે, એની ઉપર 5મા માળે કંઈક કન્સ્ટ્રક્શન કામ ચાલુ હશે. એની જે પાલક બાંધી હતી એ પવનથી પડી ગઈ છે. અને નગરપાલિકાને પાછળનો વિસ્તાર છે બાગ વિસ્તાર. અત્યારે પાછું વાવાઝોડું કેવું આવી રહ્યું છે એ તમને ખ્યાલ આવશે. પવન સુસવાટા સાથે છે. પલભરમાં વાતાવરણ બદલાઈ જતું હતું. તાપ, તડકો ને પાછું વરસાદ ને શાંત વરસાદ ને વળી પાછું આવું ધૂંધળું વાતાવરણ. અને આ મહિનાનું માવઠું આપ જોઈ રહ્યા છો. મિત્રો, આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જીપી સિરીઝના ચેનલના વિડીયો જો આ સ્કેન કરો. જય હિન્દ, વંદે ગુજરાત.